Praise the Lord. Hallelujah. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને આશીર્વાદ આપો. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. સવારમાં આપણે જો યુનિક કમિટમેન્ટ સાથે પ્રભુની સાથે ચાલીએ. લગભગ કોરોના સમયે થોડો બ્રેક વાગ્યો હતો રેકોર્ડિંગનો, ત્યારે લગભગ હું 7-8 દિવસનું રેકોર્ડિંગ એડવાન્સમાં કરતો હતો. પણ એ બીમારીમાં પણ શીખવા મળ્યું કે 15-20 દિવસ સુધી રેકોર્ડિંગ કરવું જોઈએ એડવાન્સમાં, જેથી નબળા સમયમાં એનો ઉપયોગ કરી શકાય. અને જ્યારે આપણે પ્રભુની આધીનતામાં રહીએ છીએ ત્યારે પ્રભુ એનો પણ આશીર્વાદ આપે છે. હાલેલુયા. ઘણા લોકો કહે છે કે ભાઈ બહુ પ્રભુ કરે છે, પણ એ પોતે જ હજારો પ્રશ્નોમાં છે. એની હેલ્થ નથી સારી રહેતી અથવા આ બધી બાબતો છે. પણ વાલા મિત્રો, આપણે કોઈ પણ જાતની ઉમ્મીદો રાખ્યા વગર, કોઈ પણ પ્રકારનો ઇન્ટેન્સ રાખ્યા વગર આપણે પ્રભુની સેવા કરવાની છે. હું કાલે કે પરમ દિવસે વિચારતો હતો આ બાબત પર, અને પ્રભુને મેં કહ્યું કે પ્રભુ, તમે મને જીવન આપ્યું છે એટલા માટે હું આ સેવા નથી કરતો, પણ હું સેવા એટલા માટે કરું છું કે તમે સાચા ઈશ્વર છો. જે મને મળ્યા છે એમ બીજાને પણ મળે. ચોક્કસ પ્રભુએ છેક મોહના મોંમાંથી મને બહાર કાઢ્યો છે, અને એક નહીં ઘણી વાર મને જાણે મારું જીવન પૂરું થઈ જાય એવી બીમારીઓમાં મને ધકેલી દીધો છે. અને જૂના વર્ષોમાં તો હું પ્રભુને ઓળખતો પણ ન હતો, ખાલી ખ્રિસ્તી હતો, ક્વાયર ડાયરેક્ટર હતો અને ચર્ચમાં સેક્રેટરી હતો. પણ આજે પ્રભુને આધીન રહીને પ્રભુની સેવા કરું છું. આજે પણ ચર્ચમાં ક્વાયર ડાયરેક્ટર છું અને એ ઉપરાંત લઈ લીડર છું. સેવાઓ તો જે આપવાની છે આપણે કરવાની, જે દેવનું કામ છે કરવાનું છે, પણ પ્રભુને જે પ્રમાણે આપણે જાણવા જોઈએ, ઓળખવા જોઈએ, જે પ્રમાણે આપણા જીવનમાં હોવા જોઈએ એ પ્રમાણે આપણા જીવનમાં હોવા જોઈએ. કોઈ બી એક તરફ નહીં, પણ જે કામો આપણને મળે છે, મને પોતાને જ ખબર છે, તમે પણ જાણો છો કે ઘણી જગ્યાએ એવું નથી હોતું વાતાવરણ કે આપણે પ્રભુની સેવા કરીએ. પણ ત્યારે હું હવે જુદી રીતે વિચારું છું કે કામ તો મારા પ્રભુનું છે, આપણું કામ વાવવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણું કામ વાવવાનું છે. રખે ને કાલે જ્યારે જીવન પૂરું થાય અને આપણી પાસે એ પ્રશ્ન હોય કે તમે તમારું આ કામ એ સમયે કેમ નહોતું કર્યું, ત્યારે હું પ્રભુની આગળ એવું કહીશ કે પ્રભુ થઈ તો આવું હતું, આમ હતું, પેલું હતું, ફલાણું હતું, એટલે મેં મારું કામ ના કર્યું. એક વાર્તા કહી હતી નહીં મેં તમને, કે 3 મિત્રો હતા. અને ત્રણેયના ટિફિનમાં રોજ એકનું એક જ ખાવાનું આવે. એકનામાં ડુંગળી બટાકા, એકનામાં રીંગણ બટાકા અને એકનામાં દાળ ભાત. 3 જમવા સાથે બેસે અને ફરી ટિફિન ખોલે અને એનું જ જુએ. લોકો થાકી ગયા હતા, કંટાળી ગયા હતા.
એક દિવસ એમણે એવું નક્કી કર્યું કે જો કાલે આપણા ડબ્બામાં આપણું ભોજન બદલાયેલું ના હોય તો આપણી કંપનીના ટેરેસ પરથી આપણે કૂદીને મરી જઈશું. અને બન્યું પણ એવું જ. એમનું ટિફિનમાં એનું એ જ હતું અને તેઓ કૂદી પડ્યા અને 3 મરી ગયા. ડુંગળી બટાકા જેના ટિફિનમાં હતું એના પત્ની આવ્યા અને કહ્યું કે તમે મને કહ્યું હોત કે હું આ ભોજનથી કંટાળી ગયો છું, કશું નવું બનાવ તો હું બનાવતી ને. હું મારી સગવડતાએ ફટફટ કરીને તમને આપી દેતી હતી. બીજાની પત્ની પણ એવું જ બોલી, રીંગણ બટાકા બનાવીને મોકલતી કે તમે મને એકવાર સ્વામી કહ્યું તો હોત તો જુઓ હું કેવી વાનગીઓ રોજ તમને બનાવીને મોકલતી. જ્યારે ત્રીજા માણસની પત્ની આવી અને હસવા લાગી, તમે શું કામ મરી ગયા? તમે તો જાતે ટિફિન બનાવીને રોજ આવતા હતા. તમે જાતે ટિફિન બનાવીને. કહેવાનો મતલબ એવું છે કે આપણે બીજાઓ જે કરે છે એ પ્રમાણે આપણે કરવા જઈએ છીએ, બીજાઓની વાત માનીએ છીએ. નથી સારું, આમ છે, પેલું છે, પણ કોઈ બાબત આપણે બદલી શકીએ છીએ. ઘણીવાર આપણો પોતાનો પણ અનુભવ ખરાબ હોય, ના નથી કહેતા, મને પણ હશે, તમને પણ હશે. તો વાલા મિત્રો, એક બાબત હંમેશા યાદ રાખીએ, પ્રભુએ કદી આપણને ખોરાક, વસ્ત્ર, અન્નપાનથી અલગ રાખ્યા હોય, રોજ આપણને તંદુરસ્ત રાખ્યા છે, ઉઠાડ્યા છે, તો એમના પ્રત્યેના કામો કરવાને માટે, એમના પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે આપણે કેટલા કૃતજ્ઞ હોવા જોઈએ. ઘણી જગ્યાએ સેવા તો બહુ દૂરની વાત છે, તેમના બાઇબલ ખોલતા નથી. સાંજની પ્રાર્થનાઓ, સવારની પ્રાર્થનાઓ, રાતે સૂતા પહેલાની પ્રાર્થનાઓ થતી નથી. માતા પિતા જ નથી કરતા તો બાળકો કેમ ના કરશે? ખાવાની થાળી આવે પેલા ટીવીનું બટન ઓન થઈ જાય. આજે બાળકો મોબાઈલ જોતા જોતા ખાતા હોય છે. ભાગ્યે જ કોઈ નાના બાળકો એવા હશે કે જેમની મમ્મી ચાલ બેટા પહેલા પ્રાર્થના કર, પછી ખાવાની શરૂઆત કર, એવું કહેતા હશે. ક્ષમા કરજો, આ બહુ કડવી વાત છે, પણ આ જે વાતાવરણ, જે કલ્ચર છે, એના દ્વારા આપણે ઈશ્વરને કેટલું બધું દુઃખ પહોંચાડીએ છીએ, એ બાબત હું તમને કહેવા માંગુ છું. આપણે આપણી જવાબદારીઓ, ચલો બહાર તો નથી આપણે સેવા કરી શકતા, કોઈ જગ્યા પર અથવા પ્રભુ મંદિરમાં આપણે સેવા નથી આપી શકતા, પણ આપણા ઘરમાં પણ જે બાબતો આપણે કરવી જોઈએ એ થતી નથી. રવિવારે, શનિવારની રાત, મોડા સુધીની ઉજાગરાની રાત, અને રવિવારની સવાર એટલે આરામનો દિવસ, લેટ ઉઠવાનું, આ એક પ્રથા બની ગઈ છે. પણ વાલા મિત્રો, આ પ્રથા આપણને સાંકડા રસ્તાથી દૂર રાખે છે, જગતના મોહ માયામાં વધારે લઈ જાય છે અને ઈશ્વરથી દૂર કરી દે છે. એ બાબતની જો કોઈને ગંભીરતા સમજાય, એને માટે ચોક્કસ પ્રાર્થના કરશો, અને જો આપણી આસપાસ આવું વાતાવરણ હોય તો બદલાય, તેને માટે પ્રયત્ન કરીએ. આવનારી પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સાંજના સમયે ફરીવાર તમારું પવિત્ર રડું નામ લેવાના માટે તમે અમને આ સુંદર તક આપી છે. તમારું ભજન કરવા માટે તમે તેડી લાવ્યા છો. અને પ્રભુ, ઘણી વખત તમે
એવું શિક્ષણ આપો છો કે જે અમને હૃદયસ્પર્શી હોય છે. ઘણીવાર અમારા ઘરોમાં પણ હોય છે, અમારી આસપાસ હોય છે. અમે જોઈએ છીએ ઘણીવાર કંઈ બોલી પણ શકતા નથી. પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારા પોતાના ઘરોથી એની શરૂઆત થાય, અમારા પોતાના કુટુંબમાંથી, અમારા દીકરા દીકરીઓમાંથી, અમારા બાળકોમાંથી, અમારા પોતામાંથી આ શરૂઆત થાય કે અમારા ઘરના વાતાવરણમાં રોજ બાઇબલ વંચાય, પ્રાર્થના થાય, સ્તુતિ આરાધના થાય. અને પ્રભુ અમારા ઘરમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે. એ દ્વારા જાણે અમે તમને આમંત્રણ આપીએ, બોલાવીએ, અમારે તમારી પવિત્ર હાજરી અમારી મધ્યે ઉતરી આવે, અમને બધાને સ્પર્શ કરે, નવો અને તાજો સ્પર્શ મળે, નવો અભિષેક મળે. પ્રભુ એવું તમે થવા દો રાજા. જે પણ પ્રભુ અમને સમય મળે છે એમાંથી અમે તમારી માટે પણ સમય કાઢીએ, અમારા કુટુંબમાં સારા શિક્ષક બનીએ, અમે પોતે સારા કુટુંબના આગેવાન બનીએ. અને જે કંઈ ખરાબ બાબતો અમારામાંથી અમારા કુટુંબમાં નકારાત્મકતા પ્રેરાવતી હોય, નકારાત્મકતા ઉત્પન્ન કરતી એ બાબતો તમે દૂર કરજો. એક સારી સાક્ષી આપીએ માટે પ્રભુ અમારામાં જે કંઈ ખરાબ આદતો છે એ બધું તમે દૂર કરો. જે ઘરોમાં પ્રભુ વ્યસનો છે, દારૂ, જુગાર, સિગરેટ, બીડી, તમાકુ, અપશબ્દોની આપલે, જગતનું ચલણ, લોભ, લાલચ, પ્રભુ એ બાબતો તમે ઘરોમાંથી દૂર કરજો. ઘણા ઘરોમાં પ્રભુ વ્યભિચાર છે, પ્રભુ કુટુંબો તૂટી રહ્યા છે. પતિ વફાદાર નથી તો ક્યાંક પત્ની વફાદાર નથી, કે બાળકો કોઈ જગ્યા પર પ્રભુ ઉંમરની પહેલા પ્રભુ જગતનું ખરાબ પ્રકારનું જીવન જીવી રહ્યા છે. પ્રભુ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ, અમારું ઘર, અમારું કુટુંબ, અમારા બાળકો એ બધા દ્વારા તમને મહિમા મળે. બધા પરથી પ્રભુ એવી દરેક અંધકારની સત્તાઓ, જગતની બાબતો પ્રભુ ઈશ્વરના નામમાં નાશ પામે, બધું બદલાય અને પ્રભુ એવો આશીર્વાદ મળે. અમારી જોબ આશીર્વાદિત થાય, બિઝનેસ આશીર્વાદિત થાય, અમારું કુટુંબ, અમારું ઘર, અમારા બાળકો, અમે પોતે આશીર્વાદિત થઈએ. પ્રભુ એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, તમારી પવિત્ર હાજરી રહે અને અમંગળ બાબતો નાશ પામે એવું તમે થવા દો. એવું કરવાના માટે પ્રભુ, એવી શરૂઆત કરવાના માટે તમારા એવા કુટુંબોમાં તમે તમારું સામર્થ્ય મોકલી આપો પ્રભુ, તમારું બળ મોકલી આપો. ખાસ પ્રભુ જેઓ માદા છે તેમને તમારી પાસે લાવીએ છે, કંટાળી ગયા છે માંદગીથી, સાજાપણું આપો. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, લડાઈ ઝઘડો દૂર કરો, મિલકતના લડાઈ ઝઘડા દૂર કરો પ્રભુ, અને જાત જાતના નશાઓ દૂર કરો. ઘરોમાં તમારું પવિત્ર નામ લેવાય અને વિશેષ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે અને દરેક ઘૂંટણ તમે દરેક જીવ કહું કે તમે દેવના દીકરા છો એવું થવા દો. જ્યાં જ્યાં તમારા લોકો વસે છે તે તમારી પવિત્ર હાજરી રાખો, તમારી શાંતિ આપો, તમારી દોરવણી આપો, જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપણ આપો અને દરેક શેતાની બાબતોથી તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ. સાથે પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહો પ્રભુ. દરેકના બિઝનેસને, જોબને આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના રસ્તા પ્રભુ તમે તેમના ખુલ્લા કરો. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતોને હંમેશાના માટે ખાલી જ કરો પ્રભુ. અને પ્રભુ મકાનની જરૂર છે, મકાન આપો, ખરીદી શકે, વેચી શકે, વાહન લઈ શકે, ખરીદી શકે, વેચી શકે પ્રભુ. અને પ્રભુ લોનની જરૂર હોય તો લોન આપો, નાણાંની જરૂર હોય તો નાણાં આપો પ્રભુ. તમારા બાળકોની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ.
ઓછીનું આપનાર બનાવો, ઓછીનું લેનાર નહીં, શીલ બનાવો પ્રભુ, પૂછ નહીં. નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરો પ્રભુ. તમારા બાળકોના ઘરોમાંથી આશીર્વાદના જરા વહેતા થાય. નહેમ્યાની જેમ તેમની પ્રાર્થના સાંભળો પ્રભુ, જમણી તરફ રાખો પ્રભુ. અને પ્રભુ મરતા ચોર પર દયા કરી એમ પ્રભુ તમારા બાળકો પર તમે દયા રાખો. અને જે કંઈ પ્રભુ આજે અમે વાવ્યું છે પ્રભુ સવાર સાંજના ઓડિયો દ્વારા પ્રભુ, એ ઉગી નીકળે તમારા નામમાં, એવું તમે થવા દે. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. બીજા બધાની જેઓ તમારા નામે મિનિસ્ટ્રી કરે છે, ચલાવે છે, સર્વની મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામો. દરેકના કામો દ્વારા અમે આજે ભેગા મળીને હજારો લાખો આત્મા જીતી શકીએ, એવું તમે થવા દેજો. અમારી પણ બંને બાબતો પ્રભુ જે તમારી આગળ માગી છે પ્રભુ, અશક્ય પણ જરૂરિયાત છે પ્રભુ, એના પર તમે દ્રષ્ટિ કરજો પ્રભુ. અને આપી છે રસ્તા ખુલ્લા કરે છે માટે પણ પ્રભુ તમારો આભાર માની છે, એવી પણ પ્રભુ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. આભાર સ્તુતિને એવા પણ અર્પણો ચડાવીએ છીએ પ્રભુ. હમણાં સુધીમાં થયેલી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરજો. ખોરાક વસ્ત્ર અર્પણી આપજો. રાત્રે મીઠી નિદ્રા આપજો. અને ફરી વાર સવારે તમારો ભજન ગોતડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.